જણાવો, ખાસ કરીને આ રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું છે? ગુડ આફ્ટરનૂન નીરજ, આપણે જોઈ રહ્યા છે કે સવારથી જ ઓએનજીસીમાં આપણને શાનદાર તેજી જોવા મળી રહી છે. ડેફિનેટલી બ્રાન્ડ ક્રૂડના જે પ્રાઇસ વધ્યા છે તેનો ઇમ્પેક્ટ તો છે, પરંતુ સાથે CLSAનો આજે એક પોઝિટિવ રિપોર્ટ છે જેમાં તેમને રેટિંગ અહીંયા અપગ્રેડ કરીને તેમને આઉટ પરફોર્મ કર્યા છે અને લક્ષ્યાંક તેમને $360 પ્રતિ શેર કર્યા છે. તેમના રિપોર્ટમાં કહેવાનું છે કે ઇસ્ટર્ન ઓફશોર્સ ફિલ્ડ્સથી પ્રોડક્શન આગળ વધવાની તેઓ એક અપેક્ષા રાખી રહ્યા છે અને 2025ના અંત સુધીમાં સ્થાનિક ઓઇલ અને ગેસ ઉત્પાદનમાં લગભગ 10થી 20% વધારો થવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. એટલું જ નહીં, તેમના રિપોર્ટમાં એ પણ મેન્શન કર્યું છે કે ગેસ ઉત્પાદન વધવાને કારણે ખાસ કરીને બ્લેન્ડેડ ગેસ રિયલાઇઝેશન્સ છે તે પણ વધવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે ક્રૂડના પ્રાઇસ અગર જો 75 પ્રતિ બેરલ ડોલરની ઉપર અગર જાય છે તો વિન્ડફોલ ટેક્સ જે દૂર કરવાનો ફાયદો છે જે તે આ કાઉન્ટરને એટલે કે આ શેર્સને મળી શકે છે. અને તેમણે એ પણ કહેવું છે કે વિવિધ ટ્રિગર્સ હોવા છતાં પણ જેટલી પણ કોમ્પિટિટર કંપનીઓ છે તેમની સામે આ કાઉન્ટર જે છે તે ડિસ્કાઉન્ટ પર છે અને શેર્સમાં લગભગ 6%ની એક આકર્ષક ડિવિડન્ડ ઇલ્ડ પણ અહીંયા જોવા મળી રહી છે. એટલે ઓએનજીસીમાં એક પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટની ઇમ્પેક્ટ જે છે તે આજે આપણને કાઉન્ટર પર જોવા મળી રહી છે. એટલે જો એક પોઝિટિવ ઇમ્પેક્ટ આજે કાઉન્ટર બાદ આપણને આવતી જોવા મળી રહી છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું છે. આભાર તૃપ્તિ, અમારી સાથે જોડાઈને આ સમગ્ર વિગત આપવા બદલ. ખાસ કરીને બ્રિજેશજી, જુઓ આજના દિવસે ઓએનજીસી એટલા માટે પણ મહત્ત્વનો છે કે બ્રેકઆઉટ આપણને આવતું જોવા મળી રહ્યું છે અને લગભગ નવેમ્બર મહિના બાદ આજે સ્ટોકે પહેલીવાર તમને 267ની આજુબાજુના એક લેવલ સ્પર્શ કરતું દેખાયું છે. ખાસ કરીને લાગે છે અહીંયા 265, 270 આ ઝોનને થોડું ક્રોસ કરે તો ઓએનજીસીમાં હજી થોડી ઘણી તેજી આવવાની શક્યતા છે. તો નીરજભાઈ, હું કહું કે તમે વીકલી ચાર્ટ જો એન્ડ લાસ્ટ વીકનો અગર તમે ચાર્ટ જો તો 9%નો આમાં ઉછાલ હતું. ત્યાં તો લો જો હતું તમારું 230નું હતું એન્ડ હાઈ તમારું 262ની આસપાસ હતું. એન્ડ ઇટ હેઝ મેડ અ બુલિશ એન્ગલ્ફિંગ કેન્ડલસ્ટિક્સ. આ પ્રમાણે અગર તમે જો કે 2-3 વીક પાછી જો હાઈ હતું 264 હાઈ, દેટ હેઝ બીન ઓવરકમ એન્ડ બુલિશ કેન્ડલસ્ટિક ફોર્મેશન વોઝ બીન ધેર. સેકન્ડ, તમારું જો લાસ્ટ વીકનો જો વોલ્યુમ હતું આ બ્રેકઆઉટ હતું. દેટ ઓલ્સો વોઝ ગિવિંગ એન ઇન્ડિકેશન દેટ સમ પોઝિટિવ ન્યૂઝ કેન બી સીન ઇન ધી માર્કેટ ફોર ધી ઓએનજીસી. તમે ડેલી ચાર્ટ જો તો ડેલી ચાર્ટમાં ઓલરેડી તમારું જો 200 દિવસનો જો મૂવિંગ એવરેજ આની આસપાસ ટ્રેડ થાય છે એન્ડ ઇટ હેઝ બીન ટ્રાઇંગ ટુ મૂવ અબવ દેટ લેવલ. ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલની અગર હું વાત કરું તો રાઇટ નાઉ તમારું 249ની આસપાસ યા 250 પ્રેસાઇઝલી તમારું એક સપોર્ટ આવે છે. કરંટ ભાવે તમે બાય કરી શકો, કોઈ ઘટાડામાં તમે બાય કરી શકો. ઉપરમાં અગર હું ટાર્ગેટની વાત કરું તો ફર્સ્ટ ટાર્ગેટ તમારું 286 થી 289ની આસપાસ આવે છે. આની ઉપર અગર બંધ આપ્યું and it is heading towards the level of 315 to 320 level. So overall scenario for short term to medium term for ONGC is in positive side. One can look out for buying. Stop loss જરૂર ધ્યાનમાં રાખો, 248 250 નો સપોર્ટ છે.